પસંદગીના સ્ટોક જાણવાનો તેજસ્વી, ખાસ આજે સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં પસંદગી રહેશે? તો મારી પહેલી પસંદગી છે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ. સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે અને સ્ટોકમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. પોસ્ટ ધ બ્રેકઆઉટ સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને મને લાગે છે આ સ્ટોક આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. તો કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. આઈસીઆઈસીઆઈ બેંકમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1340નો. પહેલો ટાર્ગેટ રહેશે 1440 અને બીજો ટાર્ગેટ રહેશે 1490નો. અને બીજો જે સ્ટોક છે એ છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. આ સ્ટોકમાં બી એક રિસન્ટલી એક સ્વિંગ લો બનાવ્યો હતો 523નો અને એના પછી સ્ટોક કન્સિસ્ટન્ટલી એક અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. રિસન્ટલી ઇન થર્સડે સેશનમાં એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બી ફોર્મ થઈ હતી અને સ્ટોક જે છે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે આમાં 522નો. પહેલો ટાર્ગેટ રહેશે 570નો અને બીજો ટાર્ગેટ રહેશે 595નો. બે જગ્યાએ પસંદગી, આઈસીઆઈસીઆઈ બેંક, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. આઈસીઆઈસીઆઈ બેંકમાં ખરીદારી કરો 1340નો સ્ટોપ લોસ, 1440 અને 1490 આ બે લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. અને બીજું છે એલઆઈસી હાઉસિંગ 522નો સ્ટોપ લોસ, 570 અને 595ના લક્ષ્યાંક અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર નજર રાખજો, આઈસીઆઈસીઆઈ બેંક અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. આ સિવાય આજના દિવસે